ઉનામાં ભગવતી શોરૂમ ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એસી, ઘરઘંટી વગેરે વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે. ભગવતી શોરૂમ, મિલન કોમ્પ્લેક્સ, ઉના. સંપર્ક 9898561195. દીવમાં બ્યુટી મેકઅપ અને હેર ક્લાસનો સેમિનાર યોજાયો. આ સેમિનારમાં મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત બાદ દીપ પ્રાગટ્ય અને સેમિનારનો પ્રારંભ થયો. આ સેમિનારમાં મયુષા જગદીશે બ્યુટી મેકઅપ અને હેર વિશે માસ્ટર ક્લાસ ટ્રેનિંગ આપી. સાથે સાથે પ્રોડક્ટ વિશેનું જ્ઞાન પણ આપવામાં આવ્યું. આ સેમિનારમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી અને સેમિનારનો લાભ લીધો. मयुषा जगदीश चंद्र बारिया. मैं प्रोफेशनल मेकअप आर्टिस्ट प्लस हेयर स्टाइलिस्ट हूँ. ऑलरेडी एक टाइम मैंने सेमिनार अरेंज કરી લીધેલું છે. આ સેકન્ડ ટાઈમ છે, પણ આ ટાઈમે તમે લોકોને પણ એક યુનિક હેર સ્ટાઇલ અને બે લુક પ્રિફર કરવામાં આવેલું છે. ફર્સ્ટ લુક છે બ્રાઇડલ મેકઅપ અને સેકન્ડ લુક છે કોકટેલ મેકઅપ. કંઈ પણ ડાઉટ ક્વારી હોય તો તમે ઊભા થઈને કંઈ પણ પૂછી શકો છો. સ્ટાર્ટ કરીએ. બધીથી મેઇન ઇમ્પોર્ટન્ટ છે CTM એટલે ક્લિન્ઝિંગ. જ્યાં સુધી ફેસ પ્રોપર ક્લીન ન હોય ત્યાં સુધી કોઈ મેકઅપ બરાબર સટલ ન થાય. CTM એટલે ક્લિન્ઝિંગ, T એટલે ટોનર, M એટલે મોઇશ્ચરાઇઝર. બેઝને ક્લીન કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ લુક કરવા માટે. CTMમાં જ્યારે આપણે ટોનર કોઈને પણ લગાડીએ યા ખુદને પણ લગાડીએ ને તો એને મિનિમમ 30 સેકન્ડ આપવાનું. ડાયરેક્ટ અપ્લાય કરશો ને તો બેઝ કેકી થઈ જશે. એને એકદમ પ્રોપર સેટ કરવા દેવાનું, પછી જ બીજો સ્ટેપ લેવાનો. એટલે ટોનર મેં અપ્લાય કરી દીધેલું છે, એને થોડુંક સેટ થવા માટે 30 સેકન્ડ આપું છું. પણ છે ને સ્કિન ટાઈપ અલગ અલગ હોય, ડ્રાય, કોમ્બિનેશન, ઓઇલી, સેન્સિટિવ. કોમ્બિનેશનમાં શું હોય, ડ્રાય, ઓઇલી પ્લસ સેન્સિટિવ બે મિક્સમાં હોય. ડ્રાયમાં આખી સ્કિન ડ્રાય જ હોય ને ઓઇલીમાં ટી ઝોન, ચીન એરિયા ઓઇલી હોય ને સેન્સિટિવમાં રેડનેસ વધારે હોય. તો અલગ અલગ સ્કિન ટાઈપના અલગ અલગ મોઇશ્ચરાઇઝર હોય. ડ્રાય સ્કિન હોય, સેન્સિટિવ સ્કિન હોય, કોમ્બિનેશન સ્કિન હોય. એ માટે વોટર બેઝના મોઇશ્ચરાઇઝર અવેલેબલ. ક્લાસનું વોટર બેઝ મોઇશ્ચરાઇઝર છે જે ઓલ ટાઈપ સ્કિન ઉપર જાય, પણ ડ્રાય સ્કિન હોય એને વધારે લોક કરવા માટે મદદ કરે. એમ જ સેમ મોઇશ્ચરાઇઝરને પણ મિનિમમ 30 સેકન્ડ આપશું. જ્યાં સુધી એ સ્કિન સાથે પ્રોપર મેટ ન થઈ જાય ત્યાં સુધી કોઈ બીજું પ્રોડક્ટ આપણે એપ્લાય ન કરશું. આના પછીનું પ્રાઇમર. પ્રાઇમર શું કામ કરે છે કોઈને ખ્યાલ છે? કોઈને ખ્યાલ? મેટિફાઈ વસ્તુ કામ કરે છે. જેટલા ઓપન પોર્સ દેખાતા હોય ફેસ ઉપર, નોર્મલ કોઈને જોશો તો ન દેખાય. મિરર પાસે જઈને કોઈક વાર ઝૂમ કરશો ફેસને, અહીંયા પોર્સ દેખાતા હશે, એને બ્લેકેજ ને વ્હાઇટેજ કહે. તો એ રિમૂવ કરે ને પછી પોર્સ થઈ જાય. તો એ પોર્સને હાઇડ કરવા, બ્લર કરવા માટેનું કામ કરે છે. કરીશ. આ એક બ્રાન્ડેડ પ્રોડક્ટ છે. ઓઇલ કંટ્રોલ કરે, બ્લર કરી નાખે સ્કિનને, એકદમ મેટ લુક આપી દે.
ફોરએવર 52માં પણ પ્રાઇમરની રેન્જ આવે અલગ અલગ. જે સ્કિન ટાઈપમાં તમે જશો એ ટાઈપના પ્રાઇમર અવેલેબલ છે. મારી પાસે મેટેફિક પ્રાઇમર છે રિલિપ્સનું. એક બેઝને ડાયરેક્ટ સેટ કરવા માટે ફાઉન્ડેશન જ કાફી નથી. એને પહેલાં જેટલા એના ડાર્ક સર્કલ છે, ડાર્ક પોઈન્ટ છે, જેટલા પણ હોય એને પહેલાં મેટિફાઈ કરવું પડે. ડાયરેક્ટ ફાઉન્ડેશન એપ્લાય કરશો તો જે એરિયા ડાર્ક રહેશે ત્યાં રેડનેસ આવી જશે. મેં ઇનસાઇડનું HD કલર કરેક્ટર વાપરું છું. બહુ જાતના કલર કરેક્ટર આવે. ફોરએવર 52માં પણ આવે છે, નાઇકમાં પણ આવે છે. અલગ અલગ બ્રાન્ડના અલગ અલગ આવે. મારી પાસે એક આ છે ઇનસાઇડનું ને એક માર્સ છે. કલર કરેક્શનમાં એક એ વસ્તુ હોય કે જે ટાઈપનું ડાર્ક સર્કલ હોય એનાથી થોડુંક એક ટોન લાઇટ લઈને એને મેટિફાઈ કરવાનું. જેમ ફાઉન્ડેશન એક ટોન લાઇટ સ્કિનના કલરથી લઈ શકે છે એ રીતના કલર કરેક્શનમાં પણ એક ટોન ડાર્ક લઈને એને મેટિફાઈ કરવાનું.